નમસ્કાર મિત્રો, પીએમ નોલેજ હબમાં આપનું સ્વાગત છે। આજના આ વિડિયો દ્વારા આપણે યુનિટ 4 રિસર્ચ રિપોર્ટ રાઇટિંગમાં પ્રકરણ 3 વિશે વાત કરીશું। પ્રકરણ 1 અને પ્રકરણ 2 વિશે અહીં આઈ માર્કામાં આપને લિંક પ્રાપ્ત થશે। જો એ વિડિયો ના જોઈ હોય તો જોઈ લેવી। રિસર્ચ રિપોર્ટ માત્ર એક દસ્તાવેજ નહીં, પરંતુ રિસર્ચરના વિચાર, મહેનત અને વૈજ્ઞાનિક અભિગમનું પ્રતિબિંબ છે। યોગ્ય રચના, સ્પષ્ટ ભાષા, તર્કસંગત ક્રમ અને પ્રમાણભૂત ફોર્મેટનું પાલન આ બધું જ એક ગુણવત્તાસભર રિપોર્ટ માટે જરૂરી છે। આ વિડિયો ખાસ કરીને રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્કોલર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। એટલે કે જો તમે એક અસરકારક વૈજ્ઞાનિક અને શૈક્ષણિક રીતે રિસર્ચ રિપોર્ટ લખવા ઈચ્છો છો તો આ વિડિયો અંત સુધી ધ્યાનથી અવશ્ય જુઓ। તો ચાલો શરૂ કરીએ। શિક્ષામાં શોધ, નવાચારની ઓર। સંશોધનની ક્રિયાત્મક પ્રક્રિયા વિશેનું આયોજન અને રીત દર્શાવતી માહિતી સંશોધન અહેવાલના પ્રકરણ 3માં રજૂ કરવામાં આવે છે। સંશોધન અહેવાલના વાચકને સંશોધનની ક્રિયાત્મક બાબતોની માહિતી આપવાનો આ પ્રકરણનો મુખ્ય ઉદ્દેશ્ય છે। આનો અભ્યાસ કરીને વાચકને ખ્યાલ આવે છે કે સંશોધકે સંશોધન દરમિયાન કઈ પ્રોસિજર અપનાવવી છે અને સંશોધન પ્રક્રિયા દરમિયાન તેને કેવા અનુભવો થયા છે। ઉપરાંત વ્યાપ વિશ્વ, નિદર્શ અને નિદર્શ પસંદગીની પદ્ધતિ અંગેની ચર્ચા પણ આ પ્રકરણમાં કરવામાં આવે છે। ત્રીજા પ્રકરણનું શીર્ષક। પ્રકરણ 3નું શીર્ષક સંશોધનની આધારશિલા અને સંશોધન યોજના રાખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં ફાઉન્ડેશન ઓફ રિસર્ચ એન્ડ રિસર્ચ ડિઝાઇન તરીકે ઓળખવામાં આવે છે। પ્રસ્તુત પ્રકરણમાં સંશોધનની સમગ્ર પ્રક્રિયાનું આયોજન રજૂ કરવામાં આવે છે। જો કે તેમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવો તેના વિશે મતભેદ જોવા મળે છે, કારણ કે આમાં સમાવાતા અમુક મુદ્દાઓ અમુક લોકો પ્રકરણ 1માં રજૂ કરે છે। જો આ બાબતે જે તે જગ્યાએ કોઈ પ્રણાલી પ્રવર્તમાન હોય તો તેને અનુસરવું, પણ એટલું તો ધ્યાનમાં રાખવું કે કોઈ પણ મુદ્દાની બિનજરૂરી રીતે જુદા જુદા પ્રકરણોમાં વારંવાર રજૂઆત ન કરવી। હવે આપણે ત્રીજા પ્રકરણમાં સમાવાતા મુદ્દાઓ વિશે વાત કરીએ। પ્રસ્તુત પ્રકરણમાં સમસ્યાનો ઉદ્ભવ, સંશોધનનું ક્ષેત્ર, સંશોધનનો પ્રકાર, સંશોધન પદ્ધતિ, સંશોધનનું વ્યાપ વિશ્વ, નિદર્શ પસંદગીની પદ્ધતિ અને નિદર્શ, સંશોધનનું ઉપકરણ, પ્રદત્ત એકત્રીકરણની રીત, પ્રદત્ત વિશ્લેષણની રીત અને સંશોધન દરમિયાન થયેલા અનુભવો ઉપરાંત ઉપસંહારનો સમાવેશ કરવામાં આવે છે। હવે તમામ મુદ્દાઓને વિગતે સમજવાનો પ્રયાસ કરીએ। સમસ્યાનો ઉદ્ભવ। અહીં સંશોધકે સમસ્યા પસંદ કરવા માટેના તાર્કિક કારણો રજૂ કરવા જોઈએ। તે અત્યારે શું કરે છે અને સમસ્યા ક્ષેત્ર સાથે તે કઈ રીતે સંકળાયેલા છે તેની પણ સામાન્ય માહિતી અહીં આપવી જરૂરી છે। સમસ્યા ક્ષેત્ર સાથે સંકળાયેલી કઈ બાબતે તેને ચોક્કસ ક્ષેત્રમાં સંશોધન કરવા માટે પ્રેરિત કર્યો છે તેની સ્પષ્ટતા અહીં કરવી જરૂરી છે। ટૂંકમાં સંશોધકે સમસ્યા પસંદ કરવા માટેની જે પાશ્ચર્ય ભૂમિકા અહીં રજૂ કરવી જરૂરી બની જાય છે। આ પ્રકરણમાં પ્રસ્તાવના લખવામાં આવતી નથી, તેનું ધ્યાન રહે। સંશોધન ક્ષેત્રના મુદ્દામાં સંશોધનના ક્ષેત્રનો ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવે છે। જે તે ક્ષેત્ર સાથે સમસ્યાનો સંબંધ સ્થાપિત કરવા માટેના તાર્કિક કારણો અહીં આપવા જોઈએ। કોઈ પણ સંશોધન એક કરતાં વધુ ક્ષેત્રો સાથે જોડાયેલું હોઈ શકે છે। આવા સંજોગોમાં સંશોધન સાથે જોડાયેલા તમામ ક્ષેત્રોનો ઉલ્લેખ અહીં કરવો જરૂરી બની જાય છે। સંશોધનનો પ્રકાર। મુખ્ય 3 પ્રકારો મૂળગત વ્યવહારિક કે ક્રિયાત્મક સંશોધનમાંથી સંશોધક કયા પ્રકારનું સંશોધન કરવા માંગે છે તેની સ્પષ્ટતા આ મુદ્દામાં કરવામાં આવે છે। સંશોધનનો પ્રકાર નિશ્ચિત કરવા માટેના જે કોઈ પણ તાર્કિક કારણો છે તેની પણ સ્પષ્ટ રજૂઆત અહીં કરવી જરૂરી બની જાય છે। તે ઉપરાંત સંશોધન ગુણાત્મક છે કે સંખ્યાત્મક તેની પણ કારણ સહિતની સ્પષ્ટતા આ મુદ્દામાં કરવામાં આવે છે। અમુક સંશોધકો ફક્ત સંશોધનનો પ્રકાર લખી અને મુદ્દો આટોપી દે છે, પણ સંશોધન કઈ રીતે ચોક્કસ પ્રકાર સાથે સંકળાયેલું છે તેનું કારણ જણાવતા નથી। આવું ન કરવું જોઈએ। સંશોધક સંશોધન પ્રક્રિયાનું જ્ઞાન ધરાવે છે કે નહીં તે આવી નાની નાની બાબતોથી જ સ્પષ્ટ થાય છે। જો આ મુદ્દાનો ઉલ્લેખ પ્રકરણ 1માં કરવામાં આવ્યો હોય તો પ્રકરણ 3માં તેનું પુનરાવર્તન ટાળવું જોઈએ। પસંદ કરેલ સંશોધન પદ્ધતિ અંગેની સ્પષ્ટતા આ મુદ્દામાં કરવામાં આવે છે।
આમ તો સમસ્યા નિશ્ચિત કરતી વખતે અને સંશોધનના હેતુઓ, પ્રશ્નો કે ઉત્કલ્પનાઓની રચનાની સાથે જ સંશોધન પદ્ધતિ નિશ્ચિત થઈ જાય છે. તેમ છતાં ચોક્કસ સંશોધન પદ્ધતિ પસંદ કરવા પાછળના જે કારણો છે એ કારણો અહીં આપવામાં આવે છે. તે માટેના તાર્કિક આધારોની રજૂઆત તે મુદ્દાની અંદર કરવામાં આવે છે. સંશોધનની મુખ્ય 3 પદ્ધતિઓ ઐતિહાસિક, વર્ણનાત્મક અને પ્રાયોગિક પૈકી પસંદિત પદ્ધતિ શા માટે સૌથી વધુ અનુકૂળ છે તેના કારણો અહીં જણાવવા જોઈએ. તે માટે સંશોધકે હેતુઓ, ઉત્કલ્પનાઓ અને શીર્ષકના સંદર્ભમાં પદ્ધતિની સાર્થકતા અંગેની ચર્ચા કરવી જરૂરી બની જાય છે. તે ઉપરાંત પસંદ કરવામાં આવેલી સંશોધન પદ્ધતિના કયા પેટા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની પણ સકારણ સ્પષ્ટતા અહીં કરવી જરૂરી બની જાય છે. પ્રાયોગિક સંશોધન પદ્ધતિનો અમલ થયો હોય તો પ્રાયોગિક યોજનાની સ્પષ્ટતા તાર્કિક કારણો સહિત આ મુદ્દામાં કરવી જોઈએ. અહીં પણ જો મુદ્દો પ્રકરણ 1માં લખ્યો હોય તો પ્રકરણ 3માં આની રજૂઆત ટાળવી જોઈએ. આ મુદ્દામાં સંશોધનના વ્યાપ વિશ્વ અંગે ચોક્કસ અને સ્પષ્ટ માહિતી આપવી જરૂરી છે. શક્ય હોય તો વ્યાપ વિશ્વના પાત્રોની સંખ્યા પણ અહીં દર્શાવવી જોઈએ. ચાલો એક ઉદાહરણ લઈએ અને વ્યાપ વિશ્વને સ્પષ્ટ કરતા કેટલાક વિધાનોનો અભ્યાસ કરી તેમાંથી વ્યાપ વિશ્વની ચોકસાઈ સાથે સ્પષ્ટતા કરનારું વિધાન કયું છે તે અંગે વિચારીએ. વિધાન 1. પ્રસ્તુત અભ્યાસ માટેના વ્યાપ વિશ્વમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિધાન 2. પ્રસ્તુત અભ્યાસ માટેના વ્યાપ વિશ્વમાં અમદાવાદ શહેરના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને વિધાન 3. પ્રસ્તુત અભ્યાસ માટેના વ્યાપ વિશ્વમાં અમદાવાદ શહેરની ગુજરાતી માધ્યમની શાળાઓના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રથમ વિધાનમાં વિદ્યાર્થીઓ કયા શહેર, ગામ, રાજ્ય કે દેશના છે અને કયા માધ્યમની શાળાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ વિધાન માત્ર એટલું જ જણાવે છે કે સમગ્ર વિશ્વના તમામ માધ્યમની શાળાઓના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વ્યાપ વિશ્વમાં સમાવેશ કરવામાં આવે છે. વિધાન 2 ની વાત કરીએ તો વિદ્યાર્થીઓ કયા માધ્યમની શાળાના છે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ વિધાન જણાવે છે કે અમદાવાદ શહેરની તમામ માધ્યમની શાળાઓના ધોરણ 10ના વિદ્યાર્થીઓનો વ્યાપ વિશ્વમાં સમાવેશ કરવામાં આવે છે. ત્રીજા વિધાન તરફ નજર કરીએ તો તમામ બાબતોની સ્પષ્ટતા ત્રીજા વિધાનમાં થઈ જાય છે. એટલે કહી શકાય કે સંશોધન માટેના જે ચોક્કસ વ્યાપ વિશ્વની સ્પષ્ટતા કરવાની થાય છે તે વ્યાખ્યા ત્રીજા વિધાનમાં કરવામાં આવી છે. આમ સંશોધકે તેના સંશોધન માટેના વ્યાપ વિશ્વની એકદમ સચોટ અને સ્પષ્ટ વ્યાખ્યા આપવી જોઈએ, જેથી કરીને અહેવાલના વાચકે તેના વિશે અટકળ કરવાની જરૂર ન પડે. વ્યાપ વિશ્વમાં કોનો અથવા શાનો સમાવેશ કરવો તે સંશોધન પદ્ધતિ પર આધાર રાખે છે. તેથી વ્યાપ વિશ્વની સ્પષ્ટતા કરતી વખતે સંશોધકે જે તે સંશોધન પદ્ધતિને અનુકૂળ હોય તેવા પાત્રો અથવા વિશ્લેષણ એકમોને ધ્યાનમાં રાખવા જોઈએ. નિદર્શ પસંદ કરવા માટેની પદ્ધતિનો ઉલ્લેખ આ મુદ્દામાં કરવામાં આવે છે, જેમાં કેટલીક બાબતોની સ્પષ્ટતા કરવી જોઈએ. નિદર્શ પસંદગીની જે પદ્ધતિ છે પદ્ધતિનું નામ અને તે પસંદ કરવા માટેના કારણો દર્શાવવા. નિદર્શ પસંદ કરવા માટે કરવામાં આવેલી સમગ્ર પ્રોસિજરની સ્પષ્ટતા, જેમ કે યાદચ્છિક રીતે નિદર્શ પસંદ કર્યો હોય તો વ્યાપ વિશ્વના કુલ પાત્રોની સંખ્યા, તેમની યાદી કઈ રીતે બનાવી તેની વિગત, તેમને કઈ રીતે નંબર કે ઓળખ આપી તેની વિગત, યાદચ્છિક પસંદગીની કઈ રીતનો ઉપયોગ કર્યો તેની વિગત, તે રીતનો ઉપયોગ કઈ રીતે કર્યો તેની પણ વિગત અહીંયા દર્શાવવામાં આવે છે. આ પ્રકારની તમામ બાબતોની સ્પષ્ટતા મુદ્દામાં કરવામાં આવે છે. અંતમાં નિદર્શના જે પાત્રો છે પાત્રોની સંખ્યા જણાવવામાં આવે છે. જો એક કરતાં વધુ સ્વતંત્ર ચલો હોય તો સ્વતંત્ર ચલની દરેક કક્ષાએ પાત્રોની સ્પષ્ટ સંખ્યા અહીં દર્શાવવી જોઈએ. નિદર્શ પસંદગીની પદ્ધતિનો આધાર સંશોધન પદ્ધતિ પર પણ હોય છે. તેથી નિદર્શ પસંદગીની પદ્ધતિ નક્કી કરતી વખતે સંશોધકે જે તે સંશોધન પદ્ધતિના લક્ષણોને ધ્યાનમાં રાખવા જોઈએ. પ્રાયોગિક સંશોધનોમાં પ્રાયોગિક અને નિયંત્રિત જૂથની રચના કરવામાં આવે છે અને આ રચના કરવાની સંપૂર્ણ રીતનું વર્ણન કરીને નિદર્શના પાત્રોની સંખ્યા આ મુદ્દામાં દર્શાવવામાં આવે છે. જૂથોને સમકક્ષ બનાવવા માટે આંકડાશાસ્ત્રીય ગણતરીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેની પણ સંપૂર્ણ વિગતો અહીં આપવામાં આવે છે. તે માટે
અભ્યાસ પાત્રોના કયા ચલ લક્ષણના આધારે પ્રાપ્તાંકો મેળવવામાં આવ્યા છે તે પ્રાપ્તાંકો મેળવવા માટે કયા ઉપકરણ કે દસ્તાવેજોની ઉપયોગ કરવામાં આવ્યો છે તેની વિગતો અહીં આપવામાં આવે છે. જૂથોના તમામ અભ્યાસ પાત્રોના પ્રાપ્તાંકો પણ અહીં જણાવવામાં આવે છે અને આ તમામ બાબતો યોગ્ય સારણીઓમાં રજૂ કરવામાં આવે છે. આ પ્રાપ્તાંકોને આધારે સંશોધનના કોઈ પરિણામો તારવવાના હોતા નથી તે ધ્યાનમાં રાખવું. બીજું, પ્રાયોગિક સંશોધનોમાં પ્રયોગનું પુનરાવર્તન જરૂરી બની જાય છે અને આવા કિસ્સાઓમાં જો 2 વાર નિદર્શની પસંદગી કરવામાં આવી છે તો બંને વખતે નિદર્શ પસંદ કરવાની તમામ કાર્યવાહી આ મુદ્દામાં જ દર્શાવવી પડે છે. પ્રયોગનું પુનરાવર્તન કરવા માટે ઉપયોગમાં લેવાયેલી નિદર્શ પસંદગીની પદ્ધતિ અને નિદર્શ પાત્રોની સંખ્યા અંગેની વિગતો અલગ મુદ્દામાં લખવી હોય તો લખી શકાય છે. આવા કિસ્સામાં આ પ્રકરણમાં એક મુદ્દો વધી જશે. નવા મુદ્દાને પ્રયોગના પુનરાવર્તન માટેનો નિદર્શ એટલે કે સેમ્પલ ફોર રેપ્લિકેશન ઓફ એક્સપેરિમેન્ટ એવું નામ આપી શકાય છે. જો સંશોધન દરમિયાન કસોટીની રચના અને પ્રમાણીકરણ કરવામાં આવ્યું હોય તો કસોટીની પૂર્વ પ્રાથમિક અજમાયશ માટે પસંદ કરવામાં આવેલો નિદર્શ, કસોટીની પ્રાથમિક અજમાયશ અને વિગત વિશ્લેષણ માટે પસંદ કરવામાં આવેલો નિદર્શ, કસોટીની વિશ્વસનીયતા અને યથાર્થતા નક્કી કરવા માટે પસંદ કરવામાં આવેલો નિદર્શ, કસોટીની અંતિમ અજમાયશ માટે પસંદ કરવામાં આવેલો નિદર્શ, કસોટીના માનાંકો સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવેલો નિદર્શ. આમ દરેક તબક્કે નિદર્શ પાત્રોના સંદર્ભમાં વિગતોનો ઉલ્લેખ આ મુદ્દાની અંદર કરવાનો રહે છે. ત્યાર પછીનો મુદ્દો છે સંશોધન ઉપકરણ. સંશોધક પ્રમાણિત સંશોધન ઉપકરણ પસંદ કરી શકે છે અથવા જાતે તેની રચના કરી શકે છે. પ્રમાણિત ઉપકરણ પસંદ કર્યું હોય તો જે તે સંશોધન ઉપકરણના રચયિતાનું નામ, પ્રસ્તુત સંશોધનના સંદર્ભમાં ઉપકરણની યોગ્યતા કઈ રીતે નક્કી કરી તેની વિગત, સંશોધન ઉપકરણ વાપરવા માટે તેના રચયિતાની મંજૂરી કઈ રીતે મેળવી તેની વિગત, જે તે ઉપકરણનો ઉપયોગ કરવાની રીત, ગુણાંકન યોજના, સંશોધન ઉપકરણમાં વિગતોની સંખ્યા, તેની વિશ્વસનીયતા અને યથાર્થતા અંગેની વિગત, માનાંકો અંગેની વિગત. જો સંશોધકે જાતે ઉપકરણની રચના કરી હોય તો તેની રચના માટેના તમામ સોપાનો વિસ્તૃત રીતે આ મુદ્દામાં રજૂ કરવા જોઈએ. સંશોધક ઈચ્છે તો ઉપકરણની રચનાના સોપાનોની વિસ્તૃત રજૂઆત કરવા માટે આખું એક અલગ પ્રકરણ પણ લખી શકે છે. ધ્યાન રહે કે પ્રાયોગિક સંશોધનોમાં અભ્યાસ પાત્રોને માવજત આપવા માટે તૈયાર કરવામાં આવેલા સોફ્ટવેર, અધ્યયન સામગ્રી, વિકાસ કાર્યક્રમો કે અન્ય કોઈ સાધન એ સંશોધન ઉપકરણ નથી. તેમ છતાં ઘણા સંશોધક વિદ્યાર્થીઓ આવી સહાયક સામગ્રી કે સાધનને સંશોધન ઉપકરણ તરીકે સ્વીકારીને તેની રચનાના સોપાનો પણ સંશોધન ઉપકરણમાં જણાવે છે. આવી સામગ્રીના વિકાસ માટેના સોપાનોની ક્રમિક અને વિસ્તૃત રજૂઆત કરવા માટે આ પ્રકરણમાં એક વધારાનો મુદ્દો રજૂ કરવો જોઈએ. સંશોધક ઈચ્છે તો તેના માટે એક આખું જુદું પ્રકરણ પણ લખી શકે છે. પ્રદત્ત એકત્ર કરવા માટે સંશોધકે કસોટીનું સંચાલન કઈ રીતે કર્યું તેની વિગતો અહીં આપવામાં આવે છે. વિષયવસ્તુ વિશ્લેષણ જેવી સંશોધન પદ્ધતિઓમાં નોંધપત્રકોમાં વિશ્લેષણ એકમોની નોંધ કરવામાં આવે છે. આવા એકમો તારવવા માટે સંશોધકે કરેલી પ્રક્રિયા અંગેની વિગતો અહીં આપવામાં આવે છે. એકમોની નોંધ કરવા માટે ધ્યાનમાં રખાયેલા મુદ્દાઓની સ્પષ્ટતા આ મુદ્દામાં કરવી જોઈએ. પ્રાયોગિક સંશોધનોના પ્રાયોગિક કાર્યક્રમોની વિસ્તૃત રજૂઆત આ મુદ્દામાં કરવામાં આવે છે. તે માટે પ્રાયોગિક અને નિયંત્રિત જૂથને માવજત આપવા માટેનું વિસ્તૃત સમયપત્રક અહીં રજૂ કરવામાં આવે છે. જો કોઈ પૂર્વ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેના સંચાલન અંગેની વિગતો પણ અહીં સૌથી પહેલા આપવામાં આવે છે. જો કે પ્રાયોગિક સંશોધનમાં પૂર્વ અને ઉત્તર કસોટીના સંચાલનની વિગતો આ મુદ્દામાં આપીને પ્રયોગ અંગેની વિગતો કે સમયપત્રક અલગ મુદ્દામાં રજૂ કરી શકાય છે. જો પ્રાયોગિક સંશોધનમાં પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવ્યું હોય તો જણાવેલ તમામ વિગતો 2 વાર કે જેટલી વાર પ્રયોગનું પુનરાવર્તન કરવામાં આવ્યું હોય તેટલી વાર લખાય છે. પ્રાયોગિક સંશોધન હોય તો હવે પછી આ પ્રકારના અન્ય મુદ્દાઓની રજૂઆત પહેલા પ્રાયોગિક યોજનાની આંતરિક અને બાહ્ય યથાર્થતાની જાળવણી માટે કરવામાં આવેલા પ્રયત્નો અંગેની વિસ્તૃત રજૂઆત કરવામાં આવે છે. તે માટે આ પ્રકરણમાં પ્રાયોગિક યોજનાની યથાર્થતા નામે એક નવો મુદ્દો ઉમેરી શકાય છે. સંશોધક ઈચ્છે તો તેના માટે આખું એક અલગ પ્રકરણ પણ લખી શકે છે.
જો કોઈ કસોટીની રચના અને પ્રમાણીકરણ કરવામાં આવ્યું હોય તો કસોટીની પ્રાથમિક આજમાઈશ અને વિગત વિશ્લેષણ માટે પ્રદત્ત એકત્રીકરણ માટેની રીત, કસોટીની વિશ્વસનીયતા અને યથાર્થતા નક્કી કરવા માટેના પ્રદત્ત એકત્ર કરવાની રીત, કસોટીની અંતિમ અજમાઈશ માટે પ્રદત્ત એકત્રણની રીત, કસોટીના માનાંકો સ્થાપિત કરવા માટે કયા પદ્ધતિનો ઉપયોગ કર્યો તેની વિગત, આવી દરેક તબક્કા માટે પ્રદત્ત એકત્ર કરવા માટેની વિગતો દર્શાવવી જોઈએ. એકત્ર કરેલ પ્રદત્તના વિશ્લેષણ માટે પસંદ કરવામાં આવેલી આંકડાશાસ્ત્રીય અથવા અન્ય પ્રયુક્તિનો ઉલ્લેખ કારણ સહિત આ મુદ્દામાં કરવામાં આવે છે. ખાસ કરીને પ્રાચલ્ય કસોટીનો અમલ કર્યો હોય તો તેની શરતો ચકાસવા માટે શું કર્યું છે તેની ટૂંકી વિગતો અહીં દર્શાવવામાં આવે છે. સંશોધન દરમિયાન સંશોધકે અનેક વ્યક્તિઓ કે સંસ્થાઓની મુલાકાત લેવી પડે છે. અમુક જગ્યાએ તેને ખૂબ સારો આવકાર મળે છે તો અમુક જગ્યાએ ખૂબ ઠંડો પ્રતિસાદ મળે છે. ઉપરાંત તેણે કરેલા આયોજન પ્રમાણે અમુક વખતે કામ થતું નથી અને અમુક વખતે થાય છે. અમુક વખતે તેનું આયોજન ખોરવાઈ જાય છે. આવા ઘણા અનુભવો તેને સંશોધન દરમિયાન થાય છે. તેમાંથી ધ્યાન ખેંચે તેવા અનુભવોની રજૂઆત આ મુદ્દાની અંદર કરવામાં આવે છે. જો સંશોધન દરમિયાન સંશોધક કોઈ કપરી પરિસ્થિતિમાં મુકાઈ ગયો હોય અથવા તેને લોકોનો અપેક્ષિત પ્રતિચાર ન મળ્યો હોય ત્યારે તેણે કઈ રીતે પરિસ્થિતિ સંભાળી હતી તે અંગેની વિગતો અહીં રજૂ કરવામાં આવે છે. આ મુદ્દાની રજૂઆત કરતી વખતે સંશોધકે તટસ્થ ભાવે પોતાના અનુભવો રજૂ કરવા જોઈએ. કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે વધુ પડતો કે ખોટો અહોભાવ ન રજૂ કરવો જોઈએ અને કોઈના માટે અતિ વિરોધી બાબતો પણ રજૂ ન કરવી જોઈએ. સરળ અને શિષ્ટ ભાષામાં આ મુદ્દામાં રજૂઆત કરવામાં આવે છે. બીજા સંશોધકો કે જેઓ આ અહેવાલનો સંદર્ભ તરીકે ઉપયોગ કરે છે તેમને આ મુદ્દામાં જણાવેલી વિગતો તેમના કાર્યના આયોજન અને અમલીકરણ માટેની માનસિક તૈયારી કરવા માટેની એક માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. આ મુદ્દામાં પ્રકરણ 3માં સમાવવામાં આવેલી તમામ વિગતોનો સાર અતિ ટૂંકમાં રજૂ કરવામાં આવે છે અને ચોથા પ્રકરણની વિગતો અંગેની અતિ ટૂંકી માહિતી આપવામાં આવે છે. સંશોધન અહેવાલના પ્રકરણ 3 સંબંધિત પરીક્ષામાં પૂછાતા મહત્વના પ્રશ્નો અહીં દર્શાવવામાં આવ્યા છે. આ પ્રશ્નો દ્વારા પ્રકરણ 3નું શીર્ષક, તેમાં આવતા મુદ્દાઓ, સમસ્યાનો ઉકેલ, નિદર્શ અને નિદર્શ પસંદગીની પદ્ધતિ, સંશોધન ઉપકરણ અને વ્યાપ વિશ્વ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા છે. આ તમામ પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ અત્યંત મહત્વના છે અને વિદ્યાર્થીઓએ લખાણની તૈયારી માટે ખાસ ધ્યાન રાખવા જેવા છે. હવે આપણે પ્રકરણ 3 પર આધારિત મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો જોઈએ. દરેક પ્રશ્નમાં 4 વિકલ્પ આપવામાં આવ્યા છે જેમાંથી માત્ર એક સાચો જવાબ છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી માટે દરેક પ્રશ્ન ધ્યાનથી વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરવો. સંશોધન અહેવાલનું પ્રકરણ 3 સામાન્ય રીતે કયા નામે ઓળખાય છે? પરિચય, સાહિત્ય સમીક્ષા, સંશોધન પદ્ધતિ કે નિષ્કર્ષ? સંશોધન પદ્ધતિ. સંશોધન અહેવાલના પ્રકરણ સંશોધનની આધારશિલા અને સંશોધન યોજનામાં કયા મુદ્દાનો સમાવેશ કરવામાં આવતો નથી? વ્યાપ વિશ્વ, નિદર્શ, સંશોધનના હેતુઓ, સંશોધન ઉપકરણ. સંશોધનના હેતુઓ. સંશોધન દરમિયાન થયેલા અનુભવો વિશેની માહિતી સંશોધન અહેવાલના કયા પ્રકરણમાં રજૂ કરવામાં આવે છે? સંશોધનની આધારશિલા અને સંશોધન યોજના, સમસ્યાનો પરિચય અને ચાવીરૂપ શબ્દોની વ્યાખ્યા, પ્રદત્તનું એકત્રીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન, સંશોધન સારાંશ, તારણો અને ભલામણો. સંશોધનની આધારશિલા અને સંશોધન યોજના. નિદર્શ પસંદગીની પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? માહિતીનું વિશ્લેષણ, યોગ્ય પ્રતિનિધિત્વ, પરિણામ રજૂઆત, નિષ્કર્ષ લખાણ. યોગ્ય પ્રતિનિધિત્વ. સંશોધન માટે પ્રમાણિત ઉપકરણ લીધું હોય તો કઈ વિગત સંશોધન અહેવાલમાં દર્શાવાતી નથી? ઉપકરણની વિશ્વસનીયતા, ઉપકરણની રચનાના સોપાનો, ઉપકરણની યથાર્થતા, ગુણાંકન યોજના.
સાચો ઉત્તર છે ઉપકરણની રચનાના સોપાનો. આ વિડિયો દ્વારા આપણે રિસર્ચ રિપોર્ટ રાઇટિંગના ત્રીજા પ્રકરણ સંબંધિત મહત્વના મુદ્દાઓને સમજવાનો પ્રયત્ન કર્યો. રિસર્ચ રિપોર્ટ લખતી વખતે ચોકસાઈ, સ્પષ્ટતા અને યોગ્ય ક્રમનું પાલન ખૂબ મહત્વનું છે. કેમ? કારણ કે એ જ તમારા સંશોધનને વિશ્વસનીય અને શૈક્ષણિક મૂલ્ય આપે છે. આશા છે કે આ માહિતી તમને તમારા રિસર્ચ કાર્યમાં મદદરૂપ થશે અને તમે વધુ અસરકારક રીતે રિસર્ચ રિપોર્ટ લખી શકશો. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગામી શૈક્ષણિક વિડીયોઝ માટે નોટિફિકેશન બેલને દબાવવાનું ચૂકશો નહીં. આપનો સહકાર અને પ્રોત્સાહન અમને વધુ ગુણવત્તાસભર સામગ્રી લાવવા માટે પ્રેરણા આપે છે. Thank you very much for watching my video till end.